સતગુરુદેવની જય, રામા પીરની જય. ભણતો વિદ્યામાં પહેલો પાઠ એવો ભણો યુધિષ્ઠિર જેવો કે જે જીવનના છેલ્લા શ્વાસ સુધી યાદ રહે. યુધિષ્ઠિર 5 પાંડવો અને 100 કૌરવોને લઈને દ્રોણગુરુ જીવનના અને વિદ્યાના પાઠ ભણાવતા હતા. પ્રથમ દિવસે ગુરુજીએ પાઠ આપ્યો, સત્યમ વદ ધર્મમ ચર. બસ આટલું તૈયાર કરીને કાલે આવજો. બધા ઘરે ગયા, બધાને ગોખાઈ ગયું. યુધિષ્ઠિરે આખી રાત ચિંતન કર્યું કે આ પાઠ કેમ કરું તો યાદ રહે, અને એને પાઠ કંઠસ્થ ના થયો. બીજા દિવસે બધા જ આવ્યા. ગુરુજીએ કહ્યું પાઠ તૈયાર થઈ ગયો. તો બધા એકી અવાજ બોલ્યા, હા ગુરુજી, પાઠ પાકો થઈ ગયો, તો બોલી જાઓ. તો બધાએ બોલ્યા, સત્યમ વદ ધર્મમ ચર. યુધિષ્ઠિરનો વારો આવ્યો. યુધિષ્ઠિર બેટા, તારો પાઠ તૈયાર થયો? યુધિષ્ઠિરે 2 હાથ જોડી કહ્યું, ના ગુરુજી, મારો પાઠ પાકો થતો નથી. ગુરુજી સારું કહ્યું, તને કાલે કરતો આવજે, એ પછી બીજો પાઠ આગળ ચાલશે. બધાએ વિચાર કર્યા કે ભીમ જેવા ભીમને જો પાઠ કંઠસ્થ થઈ જતો હોય તો યુધિષ્ઠિરને શું થતું હશે. અને બીજા દિવસે આવ્યા. ગુરુજીએ કહ્યું પાઠ પાકો. બધાએ કહ્યું હા. અને બધા બોલી ગયા, સત્યમ વદ ધર્મમ ચર. યુધિષ્ઠિરનો વારો આવ્યો. યુધિષ્ઠિરે કહ્યું, ગુરુજી, મને પાઠ પાકો થતો નથી. બધા કહ્યા કે બધાનો પાઠ પાકો થઈ ગયો તો યુધિષ્ઠિર આવો ઠોઠ છે, કેમ પાઠ પાકો થતો નથી? ગુરુજીએ બીજો દિવસ આપ્યો. બીજા દિવસે બધા આવ્યા. ગુરુજીએ કહ્યું પાઠ પાકો. બધા બોલી ગયા, સત્યમ વદ ધર્મમ ચર. સાચું બોલો, ધર્મનું આચરણ કરો. બધાએ બોલી ગયા. ભીમ, અર્જુન, સહદેવ, નિકુળ, 100 કૌરવો બધાએ બોલી ગયા. ગુરુજી આવ્યો કે ગુસ્સામાં હતા. ક્રોધ કહીને બોલ્યા, યુધિષ્ઠિર, તારું મગજ ક્યાં છે? જો ભીમ જેવાને પાઠ તૈયાર થતો હોય તો તને કેમ થતો નથી? ગુરુજી, હું પ્રયત્ન તો ખૂબ કરું છું, ખૂબ લખણપટ્ટી કરું છું, ગોખું છું, પણ મને પાઠ મને કંઠસ્થ નથી થતો. સારું, કાલે કરતા આવજો. અને બીજા દિવસે આવ્યા. ત્રીજા દિવસ થયો. ગુરુજી ગાજીને બોલે,